નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતના પાઠ નંબર 2 વાર્તાલાપઃ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવવાના છીએ। ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને આ પ્રકારના સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો પાઠ છે ભાવેશ ચેતનાની જે અહીં વાર્તા આપેલી છે અને તે તમે જોઈ લીધો હશે પાઠ। હવે આપણે વાત કરીશું પ્રથમ ટિપ્પણી। તો તમારે તમારી નોટબુકમાં લખવાના છે શબ્દાર્થ। કિમપી તો કંઈ પણ, માસ્તુ તો નહીં, ઇદાનીમ તો હવે, સિદ્ધમ તૈયાર, પરિવેશ્યતુ તો પીરસો, વ્યંજનમ તો મિત્રો શાક, અવલેહ અથાણું, તક્રમ તો છાશ, મોદકઃ તો લાડુ, લવણમ તો મીઠું અને કિંચિત એટલે મિત્રો થોડું। સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા ઉદાહરણ અનુસાર તમારે વાક્ય બનાવવાના છે। ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ તો ભોજનમની જગ્યાએ તમારે ચિત્રમ, દાલમ, વ્યંજનમ, ચાયમ અને ઓદનમનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રથમ અહીં લખવાનું છે ચિત્રમ સિદ્ધમ એવ અસ્તિ, દાલમ સિદ્ધમ એવ અસ્તિ, વ્યંજનમ સિદ્ધમ એવ અસ્તિ, ચાય સિદ્ધમ એવમ અસ્તિ, ઓદનમ સિદ્ધમ એવ અસ્તિ। ત્યાર પછી મિત્રો નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે ફરીથી આપણે વાક્ય બનાવીશું। ઉદાહરણ આપ્યું છે કિંચિત તક્રમ આવશ્યકમ, તો અહીં આપણને શબ્દ આપેલો છે દુગ્ધમ, કિંચિત દુગ્ધમ આવશ્યકમ। ત્યાર પછી બીજો શબ્દ આપેલો છે જલમ, કિંચિત જલમ આવશ્યકમ, પાયસમ તો કિંચિત પાયસમ આવશ્યકમ। ત્યાર પછી વ્યંજનમ આપેલો છે મિત્રો, કિંચિત વ્યંજનમ આવશ્યકમ। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો। તક્રમ આવશ્યકમ વા તો અહીં આપણને શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરવાનો છે મિત્રો। વ્યંજનમ આવશ્યકમ વા, દુગ્ધમ આવશ્યકમ વા, ઓદનમ આવશ્યકમ વા, દાલમ આવશ્યકમ વા, અવલેહમ આવશ્યકમ વા। આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો બનાવવાના હતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, વિચારીને તમારે સંવાદ જે અહીં આપેલો છે તે સંવાદને પૂર્ણ કરવાનો છે। પ્રથમ માતા બોલે છે ઉપવિશતુ જલમ સ્વીકરોતુ, તો પુત્રી શું કહે છે માતાહ સ્વીકરોતુ, માતા સ્વીકરોતુ। ત્યાર પછી પુત્રી બને છે મિત્રો ધન્યવાદઃ। ત્યાર પછી આ તમારે એની પાછળ લખવાનું છે ઇદાનીમ ભોજનમ આવશ્યકમ। ત્યાર પછી માતા બોલશે કિંચિત તક્રમ આવશ્યકમ વા, પુત્રી કહે છે દદાતુ। ત્યાર પછી મિત્રો તમારે આગળ લખવાનું છે માતા લવણ્યમ અપી આવશ્યકમ, તો પુત્રી મિત્રો બોલે છે અહીં આપેલું છે તે દદાતુ માતઃ, માતા ઓદનમ સ્વીકરોતુ, પુત્રી દાલમ અપી દદાતુ, માતા અવલેહમ અપી અસ્તિ આવશ્યકમ વા, પુત્રી માસ્તુ તિક્રમ અવલેહમ ન રુચિકરમ, માતા અન્યત કિમપી આવશ્યકમ, પુત્રી ઇદાનીમ કિમપી માસ્તુ ભોજનમ સમાપતમ, ભોજનમ સ્વાદિષ્ટમ અસ્તિ। તમારા ઘરે બનતી મિત્રો ભોજનની વાનગીઓની યાદી બનાવો। તો આ જવાબ જે તમે જોઈ શકો છો આ જવાબ તમારે ત્યાં લખવાનો રહેશે પ્રશ્ન નંબર 5ની અંદર। વ્યંજનમ તો શાક, રોટિકા એટલે રોટલી, મોદકઃ તો લાડુ, અવલેહ અથાણું અથવા ચટણી, ઓદનમ તો ભાત, દાલમ અથવા સુપહ તો દાળ, પૂરિકા તો પૂરી, અપુપ તો માલપુડો, રસગુલ્કમ તો રસગુલ્લુ, પાયસમ તો ખીર। પ્રશ્ન નંબર મિત્રો 6, કૌંસમાં આપેલા શબ્દો જે છે તેનો ઉપયોગ કરી અને ઉદાહરણ મુજબ તમારે વાક્ય બનાવવાના છે। વિદ્યાર્થી મિત્રો, અહીં ચષકઃ આપેલો શબ્દ છે તો આપણે ઉદાહરણ બનાવ્યું છે કે ચષકઃ અસ્તિ। ત્યાર પછી અહીંથી શબ્દ આપણે બીજો લીધો છે જલમ નાસ્તિ, તો એવી રીતે બીજો શબ્દ આપણે અહીં લઈશું મેઘઃ
तो मेघः अस्ति जलं नास्ति। स्थालिका स्थालिका अस्ति भोजनम नास्ति, तो भोजनम पण लई लीधो छे। त्यार पछी पुष्पम अस्ति उदनम नास्ति। वृक्ष वृक्षः अस्ति फलं नास्ति। छत्रम अस्ति मेघः नास्ति। कक्षः अस्ति छात्रः नास्ति। तो विद्यार्थी मित्रों तमामे तमाम शब्दों आपणे उपयोग અહીં કરી લીધો છે। આ પ્રકારે જો તમે સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં।